શુક્રવાર 12 જૂન 2026 ઉપલી મેળીનું મનન. એક જ શરીર, અવયવો અનેક. બાઇબલ વાંચન કોરિન્થીયોને પહેલો પત્ર 12મો અધ્યાય 12-27 કલમ વાંચીશું. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા, અને આપણ સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. કેમ કે શરીર એક અવયવનું નથી, પણ ઘણાનું. જો પગ કહે કે હું હાથ નથી, એ માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો કાન કહે કે હું આંખ નથી, માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત તો ઘ્રાણ ક્યાં? પણ હવે દેવે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. આંખથી હાથને કહેવાતું નથી કે મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી કે મને તમારી અગત્ય નથી. ના, શરીરના જે અવયવો વધારે નાજુક દિશે છે તેઓની વિશેષ અગત્ય છે, અને શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ. એમ ઘણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. પણ આપણા સુંદર અવયવોને એવી વાતની અગત્ય નથી. પણ જે ભાગને ઓછું માન હતું તેને દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે શરીરમાં ફાટફૂટ ન પડે, પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે સર્વ અવયવ દુઃખી થાય છે. તેમજ જો એક અવયવને માન મળે તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. આમેન. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. કોરિન્થીયોને પહેલો પત્ર 12મો અધ્યાય અને 27મી કલમ. હું કોલેજમાં હતો ત્યારે દર ઉનાળામાં થોડા અઠવાડિયા માટે ખ્રિસ્તી શિબિરમાં સ્વયંસેવક સલાહકાર તરીકે મેં સેવા આપી હતી. મારી મનપસંદ શિબિર પ્રવૃત્તિઓમાંની એક મારી મનપસંદ આઈસ્ક્રીમ બનાવવાની હતી. મેં કેમ્પના રસોડા વિભાગને અમે તેમને આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરીએ તેવું જણાવતા, અને તેઓ અમને જૂના જમાનાનું હાથ વડે ફેલાવાનું આઈસ્ક્રીમ બનાવવાનું સાધન અને તે બનાવવા માટેની જરૂરી બધી સામગ્રી આપતા. મને યાદ છે કે મેં મારા શિબિરાર્થીઓને કહ્યું હતું કે સારો આઈસ્ક્રીમ બનાવવા માટે સામગ્રીના દરેક વસ્તુઓ મહત્વની છે. આઈસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રીની દરેક વસ્તુઓની જેમ મંડળીમાં દરેક સભ્યનું પણ મહત્વ છે, જેમાં દરેક વ્યક્તિ જ્યારે તેની આત્મિક ભેટોનો ઉપયોગ કરીને, તેમના સમય, તાલંતો અને તેના દાનોનો ઉપયોગ કરીને પોતાનો ભાગ ભજવે છે. વિશ્વાસીઓનો સમુદાય એ ખ્રિસ્તનું શરીર છે, અને તે શરીરનો દરેક સભ્ય મહત્વનો છે, જે એક અનોખા હેતુ અને કાર્ય કરવા માટે છે. આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે આપણે અથવા મંડળીમાં રહેલા અન્ય લોકો આપણી પાસેથી આત્મિક ભેટ કે સેવા આપણે કરીએ કે ના કરીએ તેનાથી કોઈ ફરક નથી પડતો. પણ હવે ઈશ્વર દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. આજનો સુવિચાર. ખ્રિસ્તની મંડળીમાં મારે ખાસ ભાગ ભજવવાનો છે. મધ્યસ્થી. મારી મંડળીના ભાઈ બહેનો માટે પ્રાર્થના.
વાલા ઈશ્વર, અમને દરેકને ખ્રિસ્તના શરીરનો ભાગ બનવા બદલ આભાર. અમને યાદ રાખવામાં મદદ કરો કે અમે મહત્વના છીએ, જેથી મંડળીનું કાર્ય જે રીતે થવું જોઈએ તે રીતે કરવા અમે અમારો ભાગ ભજવીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.